ખોડલધામ થી 2 કિલોમીટર રાખી છે ખંભાલીડા બૌદ્ધ ગુફા। જય દ્વારકાધીશ। તારે આવું છે વિજય? हाँ भाई हाँ। ગાડીમાં ગાભો માર દે મસ્ત। નીકળી ગયા ખંભાલીડા જવા માટે શ્રી ખોડલધામ। આ બ્રિજ હમણાં જ બન્યો છે નવો। પહોંચી ગયા ખોડલધામ। જવાનું છે ખોડલધામ થી 2 કિલોમીટર રાખું ખંભાલીડા બૌદ્ધ ગુફા। પહોંચી ગયા બૌદ્ધ ગુફાએ। મારા ભેગા આવો મને ખબર છે। ઘણા લોકોને આ લોકેશન ની નહીં ખબર હોય। હાલો તો તમને બતાવું બૌદ્ધ ગુફા। બોર્ડ ની હાલત હાવ ખરાબ હતી। અહીંથી નીચે ઉતરો એટલે અહીંથી એન્ટ્રી, અહીંથી હાલીને જવાની સુવિધા। બહાર આવ્યો હોય ન્યાય હખણા નો રહે। આ બૌદ્ધ ગુફા બહુ જ જૂની છે। નીચે ઉતરો એટલે અહીંથી એન્ટ્રી જઈને આવી રીતે પાણો કોતરેલ દે। અંદર આવતા આખાઈમાં લાદી જોવા મળે। ફાઇનલી પહોંચી ગયો ખંભાલીડા બૌદ્ધ ગુફાએ। ગુફાનો ઇતિહાસ જાણવો હોય તો ગૂગલ માં સર્ચ કરી લેજો। પથ્થરમાં મૂર્તિ કોતરેલ હોય એ આખી ઝાંખી પડી ગઈ હતી મૂર્તિ। અહીંયા ટોટલ 3 ગુફા આવેલી છે, એક વચ્ચે ને 2 સાઈડમાં। આ ગુફા જમણી સાઈડ આવેલી છે અને આ ગુફાની 2 સાઈડમાં મૂર્તિ કોતરેલી છે। હાલમાં તો આ બૌદ્ધ ગુફા બંધ રાખેલ છે। આ ગુફા ડાબી સાઈડ બનાવેલી છે। ખોડલધામ આવો તો આ બૌદ્ધ ગુફાની મુલાકાત જરૂર લેજો। ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે ને હિચકાઈ રાખેલા છે। બૌદ્ધ ગુફામાં રખડતા રખડતા અમારા ભાઈને આજ્ઞા કરી ગયા એટલે તાત્કાલિક ઘર બાજુ નીકળી ગયા। હાલો મહિલા બીજા મિની